હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 5 રેખા અને ખૂણા જોતા હતા. એની અંદર સ્વાધ્યાય 5.2 તો સ્વાધ્યાય 5.2 ની અંદર આપણે અત્યાર સુધી જે પોઈન્ટ શીખી ગયા બરાબર, એ ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે કાટકોણ તો કાટકોણ જે કોટિકોણ તો કોટિકોણની અંદર જે બે ખૂણાનો માપનો સરવાળો 90 અંશ હોય એને કોટિકોણ કહેવામાં આવે છે. પૂરક કોણ જે બે ખૂણાનો માપનો સરવાળો 180 અંશ હોય તો એને પૂરક કોણ કહેવામાં આવે છે. પછી રેખિક જોડ તો જે રેખિક જોડની અંદર બે ખૂણા હોય એ બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય તો 180 થાય. પછી આસન કોણ એ પણ આપણે એની અંદર આસન કોણની અંદર જે બે ખૂણા છે એ બે ખૂણાની અંદર એક ભુજ સામાન્ય હોય તેને આસન કોણ આપણે કહીએ છીએ. પછી અભિકોણની અંદર સામસામેના ખૂણાના માપ કેવા હોય સરખા હોય છે. તો એ આપણે અભિકોણથી શીખ્યા કે અભિકોણની અંદર જે ખૂણા આપણે લઈએ છીએ એ ખૂણાની અંદર સામસામેના ખૂણાના માપ કેવા હોય સરખા હોય તો આપણે એને અભિકોણ લઈ શકીએ છીએ. પછી અનુકોણની ચાર જોડ બરાબર, એની અંદર એક જોડના બે ખૂણાના માપ સરખા. યુગ્મ કોણ તો અનુકોણની અંદર એફ આકાર છે, યુગ્મ કોણની અંદર ઝેડ આકાર, એમાં પણ એક જોડના બે ખૂણાના માપ સરખા. પછી એની અંદર બી બે જોડ. પછી અંતઃકોણની અંદર બે જોડ, એમાં એક જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે બરાબર. એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી આપણે એ દરેક વસ્તુને એ દરેક નિયમને ધ્યાનમાં રાખી જે પણ ખૂણા આપે ખૂણાને ધ્યાનમાં રાખી આપણે આકૃતિની અંદર જો EF A B C D E F એમ ટોટલ 6 ખૂણા, એક ખૂણાનું માપ આપણે 125 અંશ આપેલું છે. તો એને આધારે બાકીના 6 ખૂણાના માપ આપણે આ નિયમોનો ઉપયોગ કરી અને શોધવાના છે. તો હવે નિયમોનો ઉપયોગ કરી કેવી રીતે શોધી શકાય એને વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું અને ધ્યાનમાં રાખી અને પછી એ માપને આપણે લેવાનું છે કે કયું માપ કેવી રીતે આપણને આપેલું છે એને આધારે આપણે માપ લેશું. હવે જો તો આપણને આ 125 અંશનો ખૂણો આપ્યો છે બરાબર. હવે ખૂણો E અને ખૂણો 125 એ બંને આકૃતિ આપણે આ રીતે એની આકૃતિ બને. હવે આ રીતે આકૃતિ બને તો આપણે આને રૈખિક જોડ કહી શકીએ. શું કહી શકીએ? રૈખિક જોડ આપણે એને કહી શકીએ. તો રૈખિક જોડ કહી શકીએ. ધ્યાન રાખજો આકૃતિની અંદર જે આકાર બને છે તેને રૈખિક જોડથી આપણે એને દર્શાવી શકાય. તો આપણે અહીંયા લખીએ ખૂણો E + 125 બરાબર 180. ત્યાં આપણે એને લખી શકીએ રૈખિક જોડ. રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. હવે 125 से આ બાજુ લઈ લઈએ તો ખૂણો E બરાબર 180 - 125 માટે ખૂણો E બરાબર 180 - 125 શું કરી દેવાના માઈનસ કરી દેવાના. તો માઈનસ કરી દઈએ આપણે તો એમાંથી આપણને જે જવાબ મળે બરાબર તો એ કેટલો થશે તો એના માઈનસ થી આપણને ખબર પડી જાય કે એક ખૂણાનું માપ આપણને મળી જશે. તો એ ખૂણો આપણે માઈનસ કરીએ તો કેટલા થાય 55 કેટલો થશે 55. તો આ ખૂણો 1 આપણને મળી ગયો. જે E છે તે E નું માપ આપણને મળી ગયું તો કેટલું આપણે લઈ શકીએ. હવે E અને F એની અંદર આકૃતિ આવી થશે. તો આ E નું માપ આપણને 55 મળ્યું તો એની સામે જે છે તો આ અભિકોણ થશે. તો અભિકોણની અંદર સામસામેના ખૂણાના માપ કેવા હોય સરખા હોય છે. તો સરખા હોય માટે આપણે અહીંયા લખી દઈએ ખૂણો E અને ખૂણો F. અહીંયા આપણે લખીએ અભિકોણ. એટલે અભિકોણની શરતથી આપણને ખબર પડે કે અભિકોણમાં શું હોય. તો ખૂણો E બરાબર 55 અંશ માટે ખૂણો F બરાબર પણ કેટલો થાય 55 અંશ. આ નંબર 2. તો બીજા નંબરનો ખૂણો F આપણને મળી ગયો. કે ખૂણા F નું માપ આપણને ખબર પડી કે ખૂણો F જે છે એ F નું માપ આ રીતે આપણે લઈ શકીએ છીએ. હવે આકૃતિ આમ ઊભી છે અને આમ આડી કરી દો. આકૃતિ આડી કરીએ તો આ રીતે આકૃતિ બને. હવે આ આકૃતિ આ રીતે આપણે બને છે આકૃતિ. તો આ આકૃતિની અંદરથી આપણને ખબર પડી જાય કે હવે જો અભિકોણ લીધું આપણે રૈખિક જોડ લીધી તો આ આકૃતિને આપણે આ રીતે ઊભી કરીને જોઈએ તો પણ આપણને એની અંદરથી ખબર પડી જાય કે કયો ખૂણો કેવી રીતે આપણે લેવાનો છે. હવે જો તો એની અંદરથી આપણે આકૃતિ ઊભી કરીએ તો 125 અહીંયા થઈ ગયા. અહીંયા EF અહીંયા A B C અને D બરાબર. હવે F નું માપ આપણી જોડે હોય તો F નું માપ હોય તો B નું માપ આપણને મળી જશે. B નું માપ કેવી રીતે મળશે તો F અને B એ શું થયા યુગ્મ કોણ થયા. કેવા થયા યુગ્મ કોણ. તો યુગ્મ કોણની અંદર એનું માપ આપણને મળી
જશે કે જે માપ આપણે લેવું હોય એ માપ આપણે ખબર પડી જાય. તો અહીંયા આપણે લખીએ ખૂણો F અને ખૂણો B બરાબર. તો ખૂણો F અને ખૂણો B શું છે? યુગ્મ કોણ. યુગ્મ કોણના એક જોડના બે ખૂણાના માપ કેવા સરખા. તો F બરાબર આપણને કેટલું આપ્યું છે? 55 અંશ આપ્યું છે. માટે ખૂણો B બરાબર પણ કેટલો થશે? 55 અંશ. આ નંબર 3. એટલે ત્રીજો નંબર આપણને B જે છે એ B નું માપ મળી ગયું. તો B આપણને જે આપેલો હોય એ ખૂણાના માપથી આપણને ખબર પડી જશે. આપણે અહીંયા ખોટું લખ્યું છે એટલે F પછી નીચે B આવશે. અહીંયા A B C અને D. સોરી હો, અહીંયા આપણે D આ રીતે એટલે A નું માપ મળશે આપણને. ખૂણા A નું માપ આપણે લેવાનું છે. ખૂણો A બરાબર 55 અંશ થશે. એનું માપ જે છે એ માપ આપણે 55 અંશ મળી જશે. હવે જો 55 અંશ મળી ગયું, A મળી ગયું, તો A ફરીવાર જોઈએ આપણે F અને C. F અને C ની અંદર F આકાર થશે. તો F અને C ની અંદરથી આપણે કેવું મળે છે? F આકાર મળે છે. માટે આપણે F આકારની અંદર તો અહીંયા ખૂણો F અને ખૂણો C એ શું થશે? અનુકોણ થશે. શું થશે? અનુકોણ થશે. તો અહીંયા લખીએ ખૂણો F બરાબર 55 અંશ માટે ખૂણો C બરાબર પણ કેટલો થશે? 55 અંશ. આ નંબર 4 બરાબર. તો એ પણ આપણે 55 અંશ મળી ગયું. હવે જો C અને આપણે A મળી ગયું. હવે આપણને જે માપ મળ્યું બરાબર એ માપની અંદરથી આપણે ખબર પડી કે જે માપ આપણે લઈએ છે એ માપ આપણે ધ્યાન રાખવાનું કયું માપ કેવી રીતે આપણને આપેલું છે બરાબર. એ માપથી આપણે લઈ શકીએ કે એ માપ આપણને આ રીતે આપેલું છે. હવે F અને D, તો F અને D માપ જોઈએ એ C આકાર બનાવે છે. કેવો આકાર? આ રીતે C આકાર બનાવે છે. તો ખૂણો F પ્લસ ખૂણો D બરાબર 180 અંશ. એ થશે અંતઃકોણ. શું થશે? અંતઃકોણ. અંતઃકોણની અંદર બે કોણ માપનો સરવાળો 180 થાય એટલે આપને સરળ ખબર છે. તો ખૂણો F આપણને 55 આપ્યો છે પ્લસ ખૂણો D આપણે લેવાનો છે બરાબર 180. 55 આ બાજુ આવી જશે તો માઈનસ થઈ જશે બરાબર. હવે જે માપ આપણને મળે છે તે માપથી આપણને ખબર પડી જશે કે કેવી રીતે આપણે માપ લેવાનું છે. હવે જો તો ખૂણો D બરાબર કેટલા થશે? 180 માઈનસ 55. તો ખૂણો D બરાબર કેટલા થાય? 125 અંશ. કેટલા થશે? 125. આ નંબર 5. હવે આપણને જો તો અહીંયા D આપણને મળી ગયું. તો D મળે તો એની સામે B મળશે. એ બે કેવા છે? અભિકોણ છે. તો ખૂણો D અને ખૂણો B આપણે સરળ લખવાની કે કયો નિયમથી લાગે છે? તો અભિકોણ લાગે. શું લાગે? અભિકોણ લાગે છે. તો D બરાબર ખૂણો D બરાબર 125 અંશ માટે ખૂણો B બરાબર પણ કેટલું થશે? 125 અંશ. આ નંબર 6. તો જો 1 થી લઈ 1 2 3 4 5 અને 6. તો આપણે 6 દાખલા આપણને ખબર પડી ગઈ કે એ કેવી રીતે આપણે માપ આપ્યું છે અને કેવી રીતે આપણે લઈ શકાય છે. આ રીતે આપણે આકૃતિને આધારે જે આપણે શીખી ગયા અત્યાર સુધી એ જ વસ્તુ આમાં આપણને આપેલી છે અને એ જ પ્રમાણે આપણે એને કરવાની છે બરાબર. એ રીતે આપણે દાખલા ગણવાના. તો દાખલા નંબર 4 જો L સમાંતર M હોય તો નીચેની દરેક આકૃતિમાં x નું મૂલ્ય શોધો બરાબર. હવે આપણે આકૃતિ આપી છે એ આકૃતિની અંદર પહેલી જે આકૃતિ આપી છે L સમાંતર M. તો આકૃતિ આપણે દોરી દઈએ L સમાંતર M અને એની છેદિકા દોરી છે T અને એમાં એક ખૂણાનું માપ આપ્યું છે અહીંયા 110 અંશ અને અહીંયા આપણે x નું માપ શોધવાનું છે. હવે x નું માપ આપણે શોધવું છે.
x નું માપ કેવી રીતે શોધી શકાશે આપણે જોવાનું છે. દાખલા તરીકે આ ખૂણો આપણે a લઈ લઈએ, a ધારી લીધો, આપણે એ શું ધારી લીધું, ખૂણો a ધારી લીધો. હવે ખૂણો a ધાર્યો છે આપણે, બરાબર, તો a ની આધારે, કેમ કે જો તો a ની આધારે આપણે ખબર પડશે આ ખૂણો a ધારે તો ખૂણો a પ્લસ 110 બરાબર 180. આ શું થઈ જશે, રૈખિક જોડ થશે. ધ્યાન રાખજો આકૃતિની અંદર આ બે ખૂણા છે 180 અંશનું થાય, બંનેનો સરવાળો 180 અંશ થશે. શાના આધારે, તો રૈખિક જોડ. આકૃતિની જો આ રીતનો ભાગ બનેલો તો બે ભાગ ખૂણા થઈ ગયા, તો બે ખૂણા થઈ ગયા તો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ રૈખિક જોડની અંદર આપણને આપેલું છે. તો ખૂણો a બરાબર 180 માઈનસ 110, તો ખૂણો a બરાબર કેટલા થશે, 70 અંશ. તો a 70 અંશ થઈ જશે. a કેટલો થશે, 70 અંશ થશે. હવે a અને x, જો a અને x એ શું થયા, યુગ્મ કોણ થયા. ક્રોસમાં ખૂણા યુગ્મ કોણની શરત આપણે જોઈ છે, તમે જોજો એની અંદર કે યુગ્મ કોણ કેવી રીતે થશે. તો આપણે અહીંયા લખીએ ખૂણો a બરાબર ખૂણો x. અહીંયા આપણે એને લખીએ યુગ્મ કોણ. તો ખૂણો a બરાબર 70 અંશ માટે ખૂણો x બરાબર પણ કેટલો થાય, 70 અંશ થશે. કેટલું થશે, 70 અંશ એનું માપ થશે. જે ખૂણો આપણને આપ્યો છે એ ખૂણાનું માપ આપણે 70 અંશ લઈ શકાય છે. એના પરથી આપણને ખબર પડશે કે એ કયું માપ કેવી રીતે આપણને આપેલું છે, અને એને આધારે આપણે એને લખવાનું છે કે એ માપના ખૂણા કયા કયા અને કેવી રીતે આપણે લેવાના છે. આટલું લખી દો, પછી આગળ તમને શીખવાડું. આ દરેક ખૂણાની શરત આપણને ખબર હોવી જોઈએ તો જ આપણે આ બધું લખી શકીએ. 180 અંશ સામસામેના ખૂણા કયા થાય એ દરેક વસ્તુ આપણને આકૃતિની અંદર ખબર પડવી જોઈએ. જો આકૃતિમાં ખબર પડશે તો જ આપણે એને લખી શકીશું, બાકી આપણને વધારે ખબર પડશે નહીં. હવે જો બીજી આકૃતિ આપી છે એમાં આપણને AB LM એ રીતે આપણને આકૃતિ આપેલી છે. દાખલા નંબર 4 જ છે. AB પછી આપણને આપી છે LM. એની અંદર માપ આપણને આપ્યું છે 100, 80 અને x. 100, x અને અહીંયા આપ્યું છે 80. હવે આ રીતનું આપણને માપ આપેલું છે. હવે આ માપને આધારે આપણે જોવાનું છે કે કયું માપ કેવી રીતે એનું અંદર થશે. તો જે માપ આપણને આપેલું છે એ માપની અંદરથી આપણને એ આકૃતિ ખબર પડી જશે કે કેવી રીતે અને કયું માપ આપણે લેવાનું છે. હવે આ આકૃતિની અંદર જો આપણે આકારની જે રીતે આપણે આકાર જોયા હતા કે આ લાઈન આપણે b છે ભૂલી ગઈ, તો આપણે ખાલી એ લાઈન એની છેદિકા l અને m ની છેદિકા l છે. હવે જો 100 અહીંયા 100 આપ્યું છે તો x, તો x નું માપ પણ કેટલું થશે, 100 અંશ થશે. કેવી રીતે, તો જો આ આકાર આપણે જો આકૃતિની અંદર આ આકાર જે છે એ f આકાર થયો. આપણે આકૃતિમાં શોધવાનો આકાર કેવી રીતે, f z બરાબર. તો એ આકાર આપણને f મળે છે, z મળે છે, c મળે છે, રેખિક જોડ મળે છે, અભિકોણ મળે છે. તો આ f આકાર થયો. કેવી રીતે, જો આકૃતિને આમ કરો તમને સમજાવવા માટે આકૃતિને ખાલી આમ કરી દો, l અને m કરી દો, અને આકૃતિ અહીંયા લખી દો, હું અહીંયા e લખી દો. એની અંદર દાખલા કે આપણને અહીંયા 100 આપ્યું છે, અહીંયા આપણને x આપ્યું છે. તો આ f આકાર થઈ ગયો આકૃતિની અંદર. એ જ વસ્તુ અહીંયા છે પણ આપણે આકૃતિ આડી આપી છે, એટલે અહીંયા આપણે લખી દેશું 100 અંશ અને x એ શું છે, અનુકોણ છે. અનુકોણ હોય તો એના માપ કેવા હોય, સરખા હોય. તો x બરાબર 100 અંશ. તો x આપણે ડાયરેક્ટ એને 100 અંશની અંદર દર્શાવી શકીએ. જે માપ આપણને આપ્યું છે એ માપ આપણે 100 અંશની અંદર ડાયરેક્ટ લખી દઈએ. એમાં બીજું કંઈ આપણે લખવાની જરૂર છે નહીં.
એની જોડથી આપણને ખબર પડી જાય કે માપ આપણને આ રીતે આપેલું. પછી જો દાખલા નંબર 5, તો દાખલા નંબર 5 ની અંદર આપણને જો બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે. જો ખૂણો ABC બરાબર 70 અંશ હોય, ABC બરાબર 70 અંશ હોય તો આપણે બે શરતોથી આપણે એને ખૂણાનું શોધવાનું છે. પહેલા આપણે આકૃતિ દોરી દઈએ એટલે આપણે વધારે આઈડિયા આવશે. અહીંયા A, B અને C, A, B અને C, બીજી આકૃતિ આપણે આ રીતે આપી છે. એનું માપ આપણને D, G, E, F, D, E, F, અહીંયા આપણે આપ્યું છે ABC એ 70 અંશ આપ્યું છે. આકૃતિ આ રીતે આપણે આકૃતિ આપેલી છે. એમાંથી પહેલો આપણને નિયમ છે DGC. DGC નું માપ આપણે શોધવાનું છે. તો DGC નું માપ આપણે શોધવું છે તો આકૃતિને થોડી જોવાની છે આપણે કે આકૃતિ કેવી રીતે આપણને આપી છે અને એના આધારે આપણે એનું માપ લેવાનું છે કે કયું માપ આપણે કેવી રીતે લઈ શકાય છે. તો એની અંદરથી આપણે જે માપ લઈએ છે એ માપને આધારે આપણે ખૂણાની અંદર લેવાનું છે. તો એમાંથી આપણને એની અંદર ખબર પડે કે આકૃતિ આપણને આ રીતે છે તો માટે આકૃતિ આપણે આ રીતે લખવાની છે. હવે જો ABC, આ ABC અને DGC એ આકૃતિને આમ ફેરવી દો તો F આકાર થઈ જશે. કેવો થઈ જશે? F આકાર. માટે અહીંયા આપણે લખીએ ખૂણો ABC અને ખૂણો DGC. કયો છે? DGC. એ શું છે? અનુકોણ છે. શું છે? અનુકોણ આપણને આપેલી છે. અનુકોણ હોય એટલે બંનેના માપ કેવા હોય? સરખા. તો ખૂણો ABC, તો ખૂણો ABC કેટલો છે? 70 અંશ. માટે ખૂણો DGC બરાબર પણ કેટલું થશે? 70 અંશ થશે. આ નંબર 1 આપણને ખબર પડી ગઈ. જે માપ આપણને આપ્યું એ માપ આપણે લખી. પછી બીજો છે ખૂણો DEF. કયો લેવાનો છે? ખૂણો DEF. તો DEF જોઈએ આપણે એની અંદરથી આપણને ખૂણાનું માપ મળી જશે. DEF. હવે DEF, હવે આપણને 70 અંશ મળે છે. તો આની નીચેનો જે ખૂણો છે DEF એ પણ આ 70 અંશ થવાનો છે. કેટલો થવાનો? 70 અંશ. તો અહીંયા આપણે એની અંદર શરત કઈ આવશે? તો DGC અને ખૂણો DEF આ પણ શું થયા? અનુકોણ. શું થશે? અનુકોણ. તો અહીંયા આપણે લખવાનું ખૂણો DGC બરાબર 70 અંશ માટે ખૂણો DEF બરાબર પણ કેટલો થશે? 70 અંશ. કેટલો થશે? આ નંબર 2. તો એનું માપ આપણને બંનેનું માપ કેટલું મળી ગયું? 70 અંશ. અનુકોણને આધારે જે આકૃતિ આપણને આપી હતી એ આકૃતિના માપને આધારે આપણે એની અંદર લખી શકીએ છીએ કે કયું માપ કેવી રીતે આપણને આપ્યું છે અને કઈ રીતે આપણે આકૃતિને લખવાની છે. તો એ માપને આધારે આપણને એ માપ ખબર પડી ગઈ કે કયું માપ કેવી રીતે લેવાનું રહેશે. હવે જો દાખલા નંબર 5, તો એની અંદર કીધું છે નીચેની આકૃતિમાં L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરો. બરાબર. તો એ સમાંતર આકૃતિઓ જે આપણને આપી છે એ આકૃતિઓ સમાંતર છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. હવે જે માપ આપણને આપ્યું છે પહેલી આકૃતિની અંદર આપણે જોઈએ કે બે વસ્તુ આપણે આકૃતિની અંદર સમાંતર બાજુ નક્કી કરવા માટે આપણે જે માપ આપ્યું છે માપથી આપણે નક્કી કરીશું કે સમાંતર છે કે નહીં. હવે સમાંતર બાજુની અંદર જે માપ આપણને આપેલું હોય એ માપથી આપણને ખબર પડી જાય કે માપ આપણને આ રીતે આપણે એને લઈ શકીએ છીએ. બરાબર. તો એનાથી દાખલા તરીકે પહેલી આકૃતિ જોઈએ છે LM. આ L છે, આ M છે, એની છેદિકા છે N છે. બરાબર. એની અંદર આપણે 126 અને 44 આપ્યું છે. હવે આ જે આકાર છે C આકાર થયો આ બંનેનો સરવાળો કરીએ આપણે. શું કરવાનો? એ બંનેનો સરવાળો આપણે કરીએ છીએ. 126 + 44.
6 ને 0, 6 ને 2, 4 ને 2, 6 ને 1 7 અને 8, 170. આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. એ બંનેનો 170 અંશ થશે. માટે આપણે એની અંદર લખ્યું તો રેખા L અને રેખા M એ કેવી નથી? સમાંતર નથી. બરાબર? કે એ માપથી બંનેનો સરવાળો કરે તો આકૃતિ આપણે જોવાની છે. આકૃતિ કેવી રીતે આપી છે અને પછી એના માપને આધારે આપણે જોવાનું છે કે એની અંદર જે માપ છે એ માપથી આપણને ખબર પડી જશે કે જે માપ આપણે લખીએ છીએ એ માપની અંદર એ માપ જે છે કે નહીં એના પરથી આપણને ખબર પડી જાય કે આકૃતિ સમાંતર છે કે નહીં. હવે જો બીજા નંબરની આકૃતિ છે L અને M. એ n ની અંદર જો આપણે 75 અંશનું માપ આપ્યું છે અને બીજું 75, તો 75 + 75 એ કેટલા થવાના છે? તો 75 + 75 આપણને માપ મળશે. કેમ કે જો 75 ની અંદર સામે અભિકોણ આ રીતે બનશે. આકૃતિની અંદર તમને સમજાવી દઉં કેવી રીતે બને. આ નંબર 2 આ M, આ L, આ N. આ 75 અંશ છે. આના બંનેનું આપણે શું કરવું પડશે? તો જે 75 અંશનું માપ આપ્યું છે એને આધારે આપણને એની અંદર ખબર પડી જશે કે એ જે માપ છે એ 75 અંશ છે કે નહીં. હવે જો અહીંયા આપણે 75 આપ્યું છે તો આંખનો 75 દાખલા અહીંયા લખી દઈએ તો આ બંને 75 થાય કેમ કે અભિકોણ થશે. તે થશે અભિકોણ થશે. આ 75 ને આ 75 આવે તો 75 + 75 કરીએ. આ બે ખૂણામાં C આકાર થયો, અંતઃકોણ થયો તો 75 + 75 કેટલા થાય? 100. એને આપણે લખવું પડે 150 થાય. દાખલા તરીકે A = 75. અહીંયા આપણે લખ્યું અભિકોણ બરાબર. હવે જો તો 75 + 75 કરે 75 + 75 બરાબર કેટલા થાય? 150. હવે 150 આપણે કેટલા થવા જોઈએ? 180 થવા જોઈએ. માટે અહીંયા પણ નથી, આપણે લખી દઈએ સમાંતર નથી. શું નથી? સમાંતર છે નહીં. કે આકૃતિની અંદરથી આપણે નક્કી તમારે કરવાનું કે સમાંતર બાજુ છે કે નહીં. બરાબર? બાકીની જે બે આકૃતિ છે એને તમારે જાતે નક્કી કરવાનું છે એ સમાંતર છે કે નહીં. જે પણ રેખા આપણને જે પણ માપ આપ્યું છે એ માપની અંદર આજના નિયમોનો ઉપયોગ કરવાનો અને નિયમોનો ઉપયોગ કરી અને પછી નક્કી કરવાનું કે સમાંતર છે કે નહીં. બરાબર? આ ચેપ્ટર અહીંયા આપણે રેખા અને ખૂણા છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે શીખવાનું છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.